આજરોજ વડોદરા તાલુકા પંચાયત કારોબારી સમિતિની બેઠક યોજાઈ, જેમાં અનેક વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે। લગભગ 1.5 થી 2 કરોડથી વધુના વિકાસ કાર્યોને મંજૂરી અપાઈ છે। વડોદરા તાલુકા પંચાયત કચેરી ખાતે કારોબારી સમિતિની બેઠક અધ્યક્ષ બિરેન પટેલના અધ્યક્ષપણા હેઠળ યોજાઈ હતી। ટર્મની આ છેલ્લી કારોબારી બેઠક હોવાનું ખાસ નોંધપાત્ર રહ્યું હતું। બેઠકમાં ગત તારીખ 12 જાન્યુઆરી 2026ના રોજ યોજાયેલી કારોબારી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધને બહાલ રાખવા તેમજ તે બેઠકની અમલવારી નોંધને મંજૂરી આપવા અંગેના મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત તાલુકા પંચાયતની સ્ટેમ્પ ડ્યુટી સંબંધિત કામોનું આયોજન કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી। કારોબારી સમિતિના અધ્યક્ષ બિરેન પટેલની આ બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું કે બચત ગ્રાન્ટમાંથી આશરે 1.5 થી 2 કરોડ રૂપિયાના વિકાસ કામોનું આયોજન કરવામાં આવ્યું છે અને ગત કારોબારીની કાર્યવાહી તેમજ અમલવારીને સર્વસંમતિથી બહાલી આપવામાં આવી છે। તેમણે વધુમાં જણાવ્યું કે તમામ સભ્યોની મુદ્દત માર્ચ મહિનામાં પૂર્ણ થવાની છે અને 27 માર્ચના રોજ છેલ્લી સામાન્ય સભા યોજાનાર છે। છેલ્લા 5 વર્ષ દરમિયાન તમામ સભ્યોએ એકતા અને સમન્વય સાથે રહી પોતાના વિસ્તારોમાં વિકાસના કામોને આગળ ધપાવ્યા છે। આવતી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ કારોબારી સભ્યોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને અધ્યક્ષે આશા વ્યક્ત કરી કે આવનારા સમયમાં જે કોઈ સભ્યોને પક્ષ તરફથી ચૂંટણી લડવાનો મોકો મળે તેઓ વિસ્તારના હિતમાં વિકાસના કાર્યોને આગળ ધપાવશે। આજ રોજ તારીખ 20 ફેબ્રુઆરીના રોજ અમારા વડોદરા તાલુકા પંચાયત ખાતે કારોબારી સભાનું આયોજન કરવામાં આવેલું હતું। અમારી ટર્મની આ છેલ્લી કારોબારી હતી, જેમાં બચત ગ્રાન્ટમાંથી આશરે 1.5 થી 2 કરોડના કામોના આયોજન નક્કી કરવામાં આવેલ છે। સાથે સાથે ગત કારોબારીની બહાલી આપવામાં આવેલ છે અને જે અમારા કારોબારી સભ્યો હતા અને આવનાર ચૂંટણીઓ માટે શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે। અમારા સૌની આ મુદત આવતા મહિને પૂર્ણ થવામાં માર્ચ મહિનામાં છેલ્લી સામાન્ય સભા થવાની છે 27 ફેબ્રુઆરીના રોજ। સૌ સદસ્યોએ ખૂબ સરસ રીતે 5 વર્ષ સાથે મળીને દરેક પોતપોતાના વિસ્તારનો વિકાસ કર્યો છે અને અવનવો વિકાસ આવનાર સમયમાં જે કંઈ સદસ્યોને લાભ મળે અને પક્ષમાંથી જેને કોઈને ચૂંટણી લડવાનો મોકો મળે તે સૌને હું કહીશ કે આવી રીતે વડોદરા તાલુકાનો વિકાસ થતો રહે। અસ્તુ ભારત માતા કી જય।